વિક્રમ સંવત 2081 જેઠ વદ 14 તારીખ 15/6/2025 રવિવાર શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલધામ દ્વારા આયોજિત રવિસભા અંતર્ગત દિવ્ય ભજન હોલમાં દિવ્ય સિંહાસનમાં સ્ટેજ ઉપર વિરાજમાન વાલા રાજાધીરાજ નાના મહારાજ ચંદનના વાઘામાં આજે છેલ્લે દિવસે દર્શન દેનારા આ વર્ષના એવા વાલા હરિકૃષ્ણ મહારાજ અને આવા વાલા મહારાજને અખંડ પોતાના આત્મામાં ધારીને ભજન સ્મરણ કરનારા, ભગવાનને નહીં ભૂલનારા, ભગવાન માટે શ્વાસ લેનારા આપ સર્વ કોઈ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. ચાલો આપણે સારું જ જોઈએ. ભાગ 12 એકલતાનું દુઃખ. વાલા ભક્તો, એકલતા માણસને બહુ દુઃખ દે છે. એ તો જે માણસ એકલા પડી ગયા હોય, જેની સાથે કોઈ ન હોય, એકલા એકલા જીવવાનું થતું હોય, એને આ સમજાય. એકલપણાનો ઉપયોગ કરતા આવડે તો વાંધો ન આવે. એકાંતનો, એકલાપણાનો ભગવાનના ભજન ભક્તિમાં જો બરાબર ક્ષણે ક્ષણનો ઉપયોગ કરી નાખીએ તો એકલતા નડે નહીં. પણ આડે રસ્તે જો વયા જાય તો દુઃખ બહુ દે. એકલા હોઈએ ત્યારે નવરા ન રહેવું નિદાન. એકલા હોઈએ ત્યારે નવરા ન રહેવું નિદાન. નવરા હોઈએ ત્યારે નવરા હોઈએ ત્યારે એકલા ન રહેવું જ્ઞાન. એકલા ન રહેવું નવરા નો રહેવું, કા એકલા નો રહેવું. એકલા હોઈએ તો નવરા નો રહેવું, કંઈક બીજી થઈ જવું. અને જ્યારે નવરા હોઈએ તો એકલા નો રહેવું, કોકની પાસે જઈને બેહવું. એટલે આડાવાળા ઘાટ નો થાય. જ્ઞાન નવરો ન ખોદવાળે નવરા ન રહેવું કદાય. જ્ઞાન નવરો ન ખોદવાળે નવરા ન રહેવું કદાય. નાની મોટી સેવામાં, નાની મોટી સેવામાં બીજી રહેવું સદા. એક નાની એવી સ્ટોરી છે. પ્રાપ્તિ નામની એક દીકરીની. સત્સંગી કુટુંબમાં આ દીકરી જન્મી હતી. બહુ સંસ્કારી હતી, ભગત હતી. સત્સંગના પ્રતાપે અને કળયુગનો પવન લાગેલો જ નહીં. સુખદ સંજોગે તેની યોગ્ય ઉંમરે એક સત્સંગી યુવાન સાથે એમના લગ્ન થયા. એનું નામ હતું નિર્મળ. બંને સત્સંગ પ્રેમી, ધાર્મિક, સંસ્કારી. એટલે સંયુક્ત કુટુંબમાં એમની ગ્રસ્ત જીવન યાત્રા પણ સત્સંગમય અને શાંતિસભર ચાલતી હતી. સમય પસાર થતાં તેમના જીવનમાં એક નવી ખુશી ઉમેરાણી. એમને એક દીકરો થયો. એનું નામ ધૈર્ય પાડ્યું. સુખપૂર્વક જીવન ચાલતું હતું, પણ જીવન ગતિમાન છે. એના પતિ નિર્મળને વધુ સારી નોકરીની તક મળી ગઈ. એટલે પોતાનું કુટુંબ લઈને અમદાવાદ ગયા. સમૂહમાં રહેતા હતા એ હવે એક ભાગ છૂટો પડ્યો. અહીં એક સારી સ્કૂલમાં ધૈર્યનું આગળનું શિક્ષણ ચાલુ કરાવ્યું. નિર્મળ આખો દિવસ ઓફિસે હોય, ધૈર્ય સ્કૂલે હોય. ત્યારે આ પ્રાપ્તિ આખો દિવસ ઘરે એકલી હોય. આ એકલતા એને નડી. તન્હાઈયા, ખાલીપો. હવે એને આમ દિવસ કેમ કાઢવો?
એકલતા એ શાપ બની શકે છે જો તમે તેમાં ખોવાઈ જાઓ તો, અને એ જ એકલતા આશીર્વાદ પણ બની શકે છે જો તમે આગળ વધવા એનો સારી રીતે સારો ઉપયોગ કરો તો. મરજી તમારી. આ એકલતાને કંટાળો દૂર કરવા આ બેને શું કામ કર્યું તો ઇન્ટરનેટ પર શિવાજી, રાણા પ્રતાપ વગેરે ભક્તોની સિરિયલ જોઈ. હવે ક્યારેક પાછી સત્સંગની કથા બતા જોવે. શરૂઆતમાં તો બધું ઠીક લાગ્યું, પણ ઇન્ટરનેટ એક અનંત દરિયાની જેમ છે. બાજુમાં આવતા અલ્ગોરિધમ તમને જુદું જુદું દેખાડે. એમાં જો ક્યાંક ફંટાઈ ગયા તો ગઈ ભેંસ પાણી. શરૂઆતમાં તો બધું વાંધો ન આવ્યો, પણ ધીમે ધીમે ઇન્ટરનેટે એને દિશા પલટાવી. એક જ વાર ખોટી દિશામાં એનાથી જવાનું ને પછી મુશ્કેલી બની ગઈ છે ને. અંદર તો જન્મો જન્મનો રાગ પડ્યો છે. રાગ પોસાય એટલે જીવને સારું લાગે, રાગ ગાય તો જીવને માઠું લાગે. જ્ઞાન નેટ મોબાઈલનો સવળો ઉપયોગ થાય તો તે જટ સારું જ કરે, નહીં તો કરે કઠણાઈ. મોબાઈલ કરે આપણી કઠણાઈ. એ જ નૂતન ટેકનોલોજીનો સવળો કરો ઉપયોગ પ્લીઝ. નૂતન આ ટેકનોલોજીનો સવળો કરો ઉપયોગ. જ્ઞાન તો તે કલ્યાણ કરે, નહીં તો દે ભવ રોગ. નહીતર ભવાટવીમાં નાખી દે. વાલા ભક્તો, આવી આ નૂતન ટેકનોલોજીની સાઈડ ઇફેક્ટ છે. એનાથી બચવું બહુ જરૂરી છે. આજ પહેલાં આ મુશ્કેલી નહોતી. લાભ આવ્યો તો સાથોસાથ ગેરલાભ પણ ઊભો થયો છે. પહેલી એકલી બની ગઈ ને પછી ઇન્ટરનેટમાં આડું અવળું ન જોવાનું જોવા માંડી. સારું ધાર્મિક જોઈને કંટાળી, પછી રાગ પોસાય એવું બીજું થોડું થોડું જોયું તો પછી આમ તો સારું લાગ્યું એટલે ગઈ ભેંસ પાણીમાં. પછી જો વાલા ભક્તો, અયોગ્ય અયોગ્ય જે અંદર વિડિયા હોય, ક્લિપો હોય, સીડી સિરિયલો, એમાં બહુ આકર્ષાઈ ગઈ આ દીકરી. અને પછી તો એને એવી કુટેવ પડી ગઈ, એની આદતી થઈ ગઈ. આજથી થોડા વર્ષ પહેલાં આપણી પાસે મોબાઈલ નહોતો, કોઈને કાંઈ કુટેવ હતી બોલો. હવે આ આવ્યું તે બધાને ફાવ્યું ને બધાની અંદર જોયા વગર હાલે ને એવું થઈ ગયું. નાના છોકરા તો બચારા કહી દે મારે જોવાઈ ગયું, પણ આ મોટાને જોવાઈ જાય તો કહેતાય નથી જોવાઈ જતું એવું કોઈ માનતા નહીં હો. પણ એ તો મોટા કહેવાય ને, કહી ન કે. નાના જ કહીએ કે એટલે એ નાના, ન કહીએ કે એ બધા મોટા. અને આદત થઈ ગઈ. આ દીકરી સત્સંગમાં ઉછરેલી અને સત્સંગના પવિત્ર વાતાવરણમાં જીવી રહેલી, એટલા માટે એને આ નવી કુટેવ મૂંઝવણ ઊભી કરવા માંડી. આમ તો એને ખ્યાલ આવે કે આ ખોટે રસ્તે હું ગઈ. સંસ્કાર એને આડા તો ફરે. એમાંય કથા વાર્તા થતા હોય, એમાં આવી વાત આવે ત્યારે એને બહુ ખૂંચે. અને આવી વાત સાંભળી નક્કી કરે કે હવે ખરાબ જોવું જ. બિલકુલ કોઈ સામગ્રી ખરાબ મારા જીવને નુકસાન પહોંચાડે, ભક્તિ ભજન ઘટાડે એવું મારે હવે હરામ પાણી લઉં, નથી જોવું. પણ પાછું જોવાઈ જાય. એકલા પડે એટલે એકલતાના પડછાયામાં આ ઠરાવો લાંબા ટકે નહીં. અને હતું એનું એ થઈને ઊભું રહે, આમ નામ થાય. અને એ બંધ કરવા મથે બંધ થાય નહીં. પછી તો એનો સ્વભાવ ચીડિયો થવા લાગ્યો, એની મનોદશા બદલાવા લાગી, પોતે પોતાના ઉપર બહુ ગરમ થવા લાગી. એ ગુસ્સો ક્યારેક કોકની ઉપર ઉતરવા માંડ્યો, એના સંસ્કારો ઘસાવા માંડ્યા, સત્સંગ ઘસાવા માંડ્યો. હવે એના મનમાં એમ થયું કે હું કોઈ મોટા બેનને કે કોઈને વાત કરું અને મારી કુટેવ ટાળવા એની પાસેથી બળ મેળવું, ક્યાંક જ્ઞાન મેળવું. પણ એના મનમાં એમ થયું કે હું નાનેથી સારી અને સંસ્કારી અને એકદમ મારું બધામાં માન છે,
બધા મને હારી જાણે છે, અને જો હું આવી વાત કરીશ તો એને કેવું લાગશે? આ ન કહેવાય. આવું મારે કેમ કહેવું? એને આંચકો આવી જાય ને. ના ના, કહેવાય જ નહીં. એને બિચારાને કેટલો મારા પ્રત્યે આ મહાનપણાનો ભાવ છે. હવે સંસ્કારી છોકરી તરીકે જાણીતી થઈ ગયેલી હોવાથી તે આ બાબત કોઈને કહી શકી નહીં, નિખાલસ થઈ જ ન શકી. એક સ્ટેટસ બંધાઈ જાય છે આપણું, પછી બહુ નડે. સ્ટેટસમાં બંધાયેલા કપટ ન કહી શકે જ્ઞાન, એ નિખાલસ ન થઈ શકે. કેમ જે એને માનનો ગાંઠો બંધાઈ ગયો છે. નવા નવા હજી કહી શકે, કેમ જે એને એવી ન ખબર હોય કે હું આ બહુ સારો લાગુ છું. ઓલાને તેમ થાય કે મને તો બધા આગલી લાઈનમાં બેઠા, હું તો બધું મહાન. જો કંઈક કહીશ ને તો કહે છે વાંહે બેજો, અને પછી બધા પૂછશે વાંહે કેમ બેઠા? માટે કહેવું તો નથી, બીજા જન્મે મોક્ષ કરી લઈશું, પણ આ મજા બગાડવી નથી. ક્યાં સૃષ્ટિ બંધ થઈ ગઈ છે? એક જન્મ વધારે લઈ લો. આવા હિંમતવાળા હોય છો. મૂર્ખાઓની તાણ જ નથી આ સત્સંગમાં. સ્ટેટસમાં બંધાયેલા કપટ ન કહી શકે જ્ઞાન. સ્ટેટસમાં બંધાયેલા કપટ ન કહી શકે જ્ઞાન. ઊંડી પીડા એકલા તે, ઊંડી પીડા, ગુપ્ત પીડા ભોગવે થાય હેરાન, ભોગવે ને થાય હેરાન. ભોગવે થાય હેરાન, ભોગવે ને થાય હેરાન. આ કોઈ એક વ્યક્તિની કથા નથી, બધાની કથા છે. 1000 જણાને ખોટું જોવાઈ જાય છે, એમાંથી 2-3 જણા જ કહે કે મારી ભૂલ થઈ જોવામાં. બાકીના બધા ઊંડી પીડા ભોગવે છે, કહી શકતા નથી અને છોડીએ શકતા નથી. બહુ બળ કરે તો 2-4 દી બંધ રહે, પછી ચોથે દિવસે 5મે દિવસે શરૂ થઈ જ જાય. પાછું વળી વળી બેની કરે 2 દી બંધ રહે, પાછું શરૂ થઈ જાય. અને કહેવું કઈ રીતે? હવે એકવાર આપણે બધાના મગજમાં સારા અને પ્રતિષ્ઠિત જૂના અને મહાન એકાંતિક ભક્ત તરીકે પ્રસ્થાપિત થઈ ગયા. હવે એ પ્રસ્થાપના બગાડવી કોઈને ગમે નહીં. મરશે આમ નામ. હારો છે ને હારો બધાના મગજમાં એ બેહી ગયો. હવે એને એ પોતાની છાપ, પોતાની ગરિમા, પ્રતિષ્ઠા, આબરૂ બગાડવી નથી, મોક્ષ બગાડવો છે. એમાં એને વાંધો નહીં આવે. કેમ જે એ ક્યાં કોઈ ભાળે છે મારો બગડ્યો? એમ અહીં તો હારા બધા ભાળી જાય કે આ બગડ્યો. આટલી આપણા દેહ સાથે આપણી એકતા થઈ ગયેલી છે, ભયંકર દેહાભિમાન, એને લઈને ભૂંડું માન. હવે આ જીવને માથું ઊંચકવા દેતું નથી અભિમાન. એ નહીં બોલે. સમય પછી સમય ચાલતો થયો, સ્વભાવનો બહુ ચીડિયો થઈ ગયો. નાની નાની બાબત ઉપર જેની તેની ઉપર ખીજાય જાય. એમાંના પતિની આરે બાંધવા માંડી. હા, ક્યારેક પેલા નાના છોકરાને માંડે મારવા, અમથી એને ટીપી નાખે. મૂળ એ કે એને જેવું જીવન જીવવું છે એવું જીવી શકતી નથી. પોતે ભૂલમાં છે, પોતાને પોતા ઉપર દાજ ચડે છે. દાજ કેમ ઉતારવી? તે આમ તેમ ઝઘડા કરે ને ફલાણું કરે ને ઢીકડું કરે ને, આવું બધું ગડબડ થયું. હવે આવો પોતાની પત્નીના સ્વભાવમાં બદલાવ જોઈને આ નિર્મળ વિચારવા લાગ્યો. એને દિલમાં આઘાત બહુ લાગ્યો. એ સમજાવે પણ આ કાંઈ સમજે નહીં. એના મનમાં એમ થયું કે સાલું આવું થયું કેમ? આ અમદાવાદમાં આવ્યો પછી ગામડે નહોતું. બધા ભેળા રહેતા હતા, માતા પિતા, ભાઈ ભાભી. આ ત્યારે સારું હતું. શું થયું છે? આ મકાન બાંધવાળું છે કેમ હશે? હંમેશા શાંત રહેનારી આ મારી પત્ની અચાનક આમ બદલાણી કેમ? અને ભૂત વળી ગયું છે? કાંઈ છાયામાં પગ પડી ગયો છે? અહીંયા કે આવી ઉગ્ર કેમ બની ગઈ? બોલો બચારો વિચારે પણ કાંઈ સમજાતું નહોતું એને. જાણો
એક દિવસ કથામાં આવેલો, એમાં કથામાં આવ્યું કે બહુ છોકરાનો પતિનો આમ એટલો બધો આંધળો વિશ્વાસ ન રાખવો. એના જીવનમાં તમને કાંઈક જરાક ગડબડ કે આમ આઘું પાછું દેખાય બદલાવ તો ચેકિંગ કરવું કે ક્યાં જાય છે, કોને મળે છે, કોની સાથે ફોનમાં વાત કરે છે, નેટમાં મોબાઈલમાં શું શું જોવે છે, એ શેને સેવે છે, એ જરાક તમારે ઝીણી નજરે જોઈ લેવું. પત્નીનું જોઈ લેવું, પતિનું જોઈ લેવું, છોકરાનું જોઈ લેવું, છોકરીનું જોઈ લેવું, ભાઈનું ભાભીનું બીજા ત્રીજાનું જરાક આમ કરીને જોઈ તો લેવું, વિહંગાવલોકન કરી લેવું. નહીંતર પછી બહુ બગડી જાય, પછી આપણે જોવા જઈએ ને ખબર પડે પછી એનો કાંઈ અર્થ નહીં. કથામાં ત્યાં સાંભળી લીધું કે આમાં કાંઈક હશે. પછી પેલી હુઈ ગયેલી ને ખાનગીમાં એનો મોબાઈલ ઉઠાવ્યો એના પતિએ, બાથરૂમમાં જઈને જોઈ લીધું એનું બધું, ઇન્ટરનેટની સર્ચ હિસ્ટ્રી બીજું બધું જોઈ લીધું. અને એ બધું જોયા પછી એની આંખો પોળી પડી ગઈ પતિદેવની કે આ મોટી ભક્તાની, નાનપણથી સંસ્કારી સત્સંગીની દીકરીને બહુ મોટી, ત્યાં તો સત્સંગમાં આમ એકાંતિકને આગેવાન ગણાય છે, અને એના મોબાઈલની હિસ્ટ્રી તો મારી નાખે એવી ખતરનાક છે. હવે આ બચારી આટલી ભોળી તે ડિલેટ નહોતું કર્યું. બાકી આ તો બધા હોશિયારના દીકરા, કાંઈ હાથમાં ન આવે તમારે. આને પકડવા માટે તો તમારે બ્રહ્માજીની બુદ્ધિ પ્રાપ્ત કરવી પડે, ક્યારેક એ ટૂંકી પડે. એમ જે આ તો કળિયુગ. ઠીક છે, ખબર તો પડી ગઈ કે મારી પત્નીએ ખોટે રસ્તે પગલાં ભર્યા છે, પણ આવા રસ્તે કેમ ગઈ? ત્યારે એને ખ્યાલ આવ્યો કે હું ન કરીએ છોકરો ભણવામાં, આ એકલતાથી કંટાળીને એણે આ દિશામાં પગલાં ભર્યા છે એવું લાગે છે. હતો માણસ ડાયો, જડ નહોતો. જડ પતિદેવો ઘણા હોય છે, સાંભળે હણે કાંઈ નહીં, સીધી લાકડી લે. આ થોડો ડાયો હતો. ગુસ્સે થવાને બદલે ઉપાય શોધાય જ્ઞાન. કાંઈક હોય તો ગુસ્સે થવાને બદલે ઊંડું જોવાય, ઉપાય શોધાય. આમ કરે છે ને તેમ કરે છે ને આમ બોલે છે ને ફલાણું કરે છે. બરાબર છે, વાત સાચી છે, સિમ્ટમ્સ બધા સાચા, પણ શેને લઈને છે એ તો જોવું પડે ને. આમ બોલ્યા પણ શા માટે બોલ્યા એ નહીં જોવાનું. બોલો કે ઇઝરાયલ ઓલા માથે બોમ્બ નાખે છે, ઓલા માથે બોમ્બ નાખે છે, આમ કરે છે ને તેમ કરે છે, ત્યાં ભૂખ મરવા આવી ગયો, ફલાણું થઈ ગયું, ઢેકડું થઈ ગયું, બધું થઈ ગયું, વાત સાચી. પણ ઇઝરાયલ એવું બિહેવિયર શા માટે કરે છે એ કાંઈ જોવાનું નહીં. એનો સરસ મજાનો ઉત્સવ ચાલતો હતો, એમાં છત્રીઓ લઈને ટાટક્યા, કેટલાને મારી નાખ્યા, હાવ નિર્દોષ બાળકો બૈરા શીખે ને, અને કેટલાને તો હાઈજેક કરીને પૂરી દીધા. ઉની ઓલી ભૂગર્ભમાં હોય ને, શું કહેવાય, ટનલ, એમાં ઘાલી દીધા. તે ગમે એટલાને મારે બોમ્બ નાખે પણ ઓલાને છોડે નહીં. દેશમાં ભૂખમરો આવી ગયો પણ વટે ચડી ગયેલા ઓલા બંધકને છોડે નહીં, તો ઓલા બોમ્બ નાખ્યા જ કરે. તો બંધકને છોડવાની વાત કરે તો કે તમે અમારા જે પૂર્યા છે એને જેલમાં જ છોડો. હવે આને છોડાવવા માટે ઓલાને ગુંડાને છોડવાના, આ સીધા સાદા બિચારા પવિત્ર નાગરિકને છોડાવવા ઓલા આતંકવાદીને છોડવાના. એ બહાર નીકળીને પાછું શું કરશે એમ નક્કી નહીં. બાહ્ય દ્રષ્ટિએ લાગે એવું કે આ બહુ મોટો ગુનો આચરી રહ્યા છે, પણ એવું એ શા માટે કરે છે એને વિચારવાનું કે વિચારવાનું નહીં. વાત આખી આમ છે. પણ આ માણસ ડાયો હતો, એણે વિચાર્યું કે એકલતાને કારણે આની મતિ બગડી, અને આ ટેકનોલોજી ઉપસ્થિત છે, ઉપસ્થિત આ નહોત તો કાંઈ વાંધો નહોતો, છે એટલે એનો પ્રભાવ રહે કે ન રહે તો સમજાય તો ગયું એને. ગુસ્સે થવાને બદલે ઉપાય શોધાય જ્ઞાન. ઉપાય જ સુખદાયી છે, બીજું કરે થાય જ્ઞાન, બીજું કરે થાય જ્ઞાન. તમે સામે એમ ક્રોધ કરો ને બોલવા માંડો ને લાકડી લો, નુકસાન થાય.
ફાયદો ન થાય. ઉપાય યોગ્ય હોય તે શોધીને કરવો હિતાવ છે, ધીરજ રાખીને. પછી નિર્મળ આવ્યો ને રવિ સભામાં, તો અમુક ડાયાને મોટા ભક્તને મળ્યો અને એણે વાત કરી કે આવું થયું છે. એ ભલાના હરિભગતની દીકરી છે, મારી પત્ની હારી છે, અમે બધા સત્સંગમાં આવીએ છીએ, મારા છોકરાનું ધૈર્ય નામ ગુરુજીએ જ પાડ્યું છે, પણ હવે ઘરમાં ગોહો ગીર્યો છે કે હું થયું. પછી બધી વાત કરી. ત્યારે મોટા હરિભક્તએ કહ્યું કે ભલા માણસ, ત્યાં સુધી કીધું ને એમ તો ખબર જ હમણાં પડી કે આ બીજું કાંઈ નથી, તું જાસ નોકરીએ, છોકરો જાય ભણવા, આને ઘરે કાંઈ કામ નહીં હોવાથી તારી છોકરાની બે ચાનકી કરવાની, પછી હાવ નવરી એકલી કરે હું, પછી નેટમાં બે માન જોજો ને દાડો કાઢે. 2 દી સારું જોવું ગમે, પછી નબળું જોવું જ ગમે. તો હવે કરવું હું કાકા? તો કે આમને સત્સંગની સેવામાં જોડી દઈએ. એમ તો હા, કેટલીક પુસ્તક સંશોધનની, કેટલીક આને બીજું આવડે છે ને, તો હા એ બધી સેવા ઘરે આપી દઈ. સમજ્યા? હારા હારા કામો એને ઘરે દઈ દે, અને આ કામ આ તારીખે આપી જ દેવાનું છે એમ કહે, એટલે પૂરું કરવું પડે. ઓલું બેલું ગડબડ જોવા જાય તો આ કામ અધૂરું રહે. પછી સત્સંગની સેવામાં એમને જોડી દીધા. પછી એમને સેવા કરવા માંડ્યા એટલે ઓલું ભૂલાણું. આમ તો એને છોડવું હતું, પણ ભૂત વળગ્યું હતું, મૂકતું નહોતું. જ્ઞાન મૂળ સમસ્યાનું શોધીએ તો ઉકેલ અતિ સરળ બની જાય છે. ઉકેલ અતિ સરળ બની જાય છે. કાંઈ ન રહે મુશ્કેલ, કાંઈ ન રહે મુશ્કેલ. પણ સમસ્યાનું મૂળ શોધીને ઉપાય કરીએ તો, ઝાડધારું આડેધડ કરીએ તો બગડે બધું. ઘણી વાર વાંક વ્યક્તિનો હોતો નથી બધોય, બધોય ન હોય. ઘણી વાર વાંક વ્યક્તિનો હોતો નથી બધોય, પરિસ્થિતિ નોય હોય છે. શું કીધું? હા, સંગદોષ હોય છે, પરિસ્થિતિ નોય હોય છે. પણ જ્ઞાન તે સમજે કોઈ, બધા નહીં સમજતા. આવું કોક સમજે બિચારો ડાયો માણા હોય કે આમાં આનો થોડો છે, આને પૂર્વના જે કાંઈ વાસનામય સંસ્કાર હશે મનમાં એટલો તો એનો ખરો, પણ જાજો વાંક એને એકલતા પ્રાપ્ત થઈ તે પરિસ્થિતિનો છે. એકલતા હટાવો ને એને બચાવો, સેવામાં બીજી કરી દો. પછી તો સત્સંગની સેવામાં દીકરી લાગી ગઈ. નાની મોટી બધી સેવા એને જવાબદારી નાખી દીધી. સમજાણો? પછી ઓલું બધું જોવાનું બંધ થઈ ગયું, ટાઈમ જ નહીં શું કરે. બોલો. જ્ઞાન સતત સત્સેવામાં રચ્યા પચાર હો. 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 નવરા પળય ન રહો તો, નવરા પડાય ન રહો તો, એ નવરા પળય ન રહો તો, નવરા પડાય ન રહો તો, કદી નહીં બગડો જ ભૈલા, કદી નહીં બગડો. કદી નહીં બગડો જ ભૈલા, કદી નહીં બગડો. સમજી ગયા ને? નવરો ન ખોદવા, મૂળ આ બધા નવરા બગડે છે, બીજું કાંઈ નહીં. પછી તો વાલા ભક્તો સત્સંગમાં સેવામાં લાગી ગયા એટલે અમુક સત્સંગી ભાઈ બહેનો સાથે એમને પછી વાતચીત કરવાની થઈ, સત્સંગ કરવાનો થયો એટલે કંપની મળી ગઈ. શું થયું? હા, એમની સાથે ફોન આ છે તે છે એટલે એકલતા દૂર થઈ ગઈ. વધુમાં સેવાજન્ય રાજીપો બહુ મળ્યો, અને એ રાજીપાને કારણે એને ભજનમાં બહુ સુખ આવવા લાગ્યું, વાસના હટવા લાગી, પ્રભુ ભક્તિ વધવા લાગી. પછી તો તેને ઇન્ટરનેટમાં કશું અયોગ્ય જોવાનો સંકલ્પ પણ થતો નહીં, અને સદા આનંદમાં રહેવા લાગ્યા.
અને પરિવારમાં પણ સુખમય વાતાવરણ બની ગયું, તે ભાઈ બની ગયો ને એક મુશ્કેલી દૂર થઈ ગઈ. જ્ઞાન જેમ વાવ્યા વિનાનું ખેતર ઘાસથી ભરાય. તમે નીંદણું કરો નહીં, માવજત રાખો નહીં, તો ખેતરમાં ઘાસ બધી ઉગી જાય કે ન ઉગી જાય? જ્ઞાન જેમ વાવ્યા વિનાનું, કહેતા માવજત કર્યા વિનાનું ખેતર ઘાસથી ભરાય, તેમ નવરું મન નક્કામાં વિચારમાં ગૂંચવાય, એમાં જાય ફસાય. જ્ઞાન નવરા રહેવું નહીં, કરવું જ કાંઈક કામ. જ્ઞાન નવરા રહેવું નહીં, કરવું જ કાંઈક કામ. ભાવે સદા સેવા કરો, ભાવે સદા સેવા કરો, સંતો એવાને સેવા આલો, સંતો એવાને સેવા આલો. ભજો સતત ઘનશ્યામ વૈલા, ભજો સતત ઘનશ્યામ. ભજો સતત ઘનશ્યામ ભૈલા, ભજો સતત ઘનશ્યામ. સંત વચને સત્સંગમાં સેવા કરો નિદાન. સંત વચને સત્સંગમાં સેવા કરો નિદાન. સત્સંગી સન્મિત્ર સંગ, સત્સંગી સન્મિત્ર સંગ, સત્સંગી સન્મિત્ર સંગ, સત્સંગી સન્મિત્ર સંગ. કરો ગોષ્ઠી જ્ઞાન, કરો ગોષ્ઠી જ્ઞાન. કરો ગોષ્ઠી જ્ઞાન, કરો ગોષ્ઠી જ્ઞાન. સહજાનંદ સ્વામી મહારાજ મહારાજની જય.